मैं ही परमात्मा हूँ, एम अनुभव कर मैं ही परमात्मा हूँ। वितराग सर्वज्ञ देवनी ध्वनि में त्रिलोकनाथ परमात्मा सौ इंद्रनी उपस्थितिना समोत्रणમાં લાખો કરોડો દેવોની હાજરીમાં ભગવાનની વાણીમાં આવ્યો, તું પરમાત્મા છો એમ નક્કી કર, તું પરમાત્મા છો એમ નક્કી કર. ઓહો, ભગવાન પણ તમે પરમાત્મા છો એટલું તો નક્કી કરવા દો. એ પરમાત્માને છે નક્કી ક્યારે થઈ છે કે તું પરમાત્મા છો એવો અનુભવ થઈએ ત્યારે પછી આ પરમાત્મા વ્યવહાર તને નક્કી થશે. નિશ્ચય નક્કી થયા વિના વ્યવહારનું નક્કી થશે નહીં. હા હા હા. નમો લોહે સૌ હરિહંતાણમ, નમો લોહે સૌ સિદ્ધાણમ, નમો લોહે સૌ આયર્યાણમ, નમો લોહે સૌ જયાણમ, નમો લોહે સૌ ત્રિકાળવતી શ્રાવણમ. ઓમકાર બિંદુ સંયુક્ત નિત્યમ જયંતિ યોગિના કામદમ ઔષધો છે ઓંકારાય નમો નમઃ. મંગળમ ભગવાન મંગળમ ગૌતમોર્મિ મંગળમ કુંકુંડાર્ય ભુજેન્દ્રમો સુમંગળમ નમઃ સમરિસારાય સ્વાનુભૂત્યા ચકાસ્તે ચિત સ્વભાવાય ભવાય સર્વા વિભાવ નિયુત નિરાકાર. બીજી વાત, સમિત કસાયો નિરૂપરાગ ઉપયોગને લીધે શું કહે છે? નિરૂપરાગ, ઉપરાગ નહીં, એમાં વિકલ્પ નથી, રાગ નથી, એવા ઉપયોગને લીધે કસાયોને જેને સમાવ્યા છે એવો હોય. રાગના વિકલ્પ વિનાનો જેનો નિર્વિકલ્પ ઉપયોગ હોવાથી જેને કસાયને સમાવ્યા છે. જાણું કાંઈ સમ્યક દર્શન ઉપરાંત, આત્માના નિર્ણય કર્યા ઉપરાંત આવો થયેલ છે. નિરૂપ રાગ ઉપયોગ છે, રાગ વિનાનો આત્મા વેપાર છે. સ્થિરતાનો જે રાગ હતો એ પણ ચાલ્યો છે એમ કે. અને નિરૂપ રાગ નિર્વિકારી ઉપયોગ, વિકલ્પ જે કોઈ પણ જાતનો તીર્થંગોત્ર બાંધવાનો ઉપયોગ છે રાગ આદિ, એ બધા રહિત નિરૂપ રાગ ઉપયોગને લીધે, ઉપરાગ મેલ વાળો રાગ એનાથી રહિત ઉપયોગને લીધે કસાયોને જેને સમાયા શાંત કર્યા, ઉપશમ ભક્ત પર્યાય પ્રગતિ એમ કે. સમજાણું કાંઈ? કોઈ કે કાં તો તદ્દન કસાયો સમાવ્યા એમ કીધું કે 12મા ગુંઠાની વાત છે. તો સંસર્ગ કરવાની વાત કરે છે, ત્યાં સંસર્ગ આવો પણ સંસર્ગ કરે તો નુકસાન થાય તો નીચલા ગુંઠાની વાત. ઘણા અર્થ એમ કરે છે ને, આવું જ આવે છે નિરૂપ રાગ. જો બિલકુલ રાગ નથી એવો હેપા, 12મા ગુંઠાને અરે સાંભળ ને ભાઈ, અહીં તો લૌકિક સંસર્ગ આને ન કરવો તો 12મા વાળા ન કરવો એમ છે. અહીં સત્યની વાત થાય તો સમજાણું કાંઈ? નિરૂપ રાગ આવ્યો ને ઉપયોગ હવે છે ને ઘણે ઠેકાણી આવે. કસાય રહિત મુનિ છે, કસાય રહિત તો ક્યારે થાય? 12ને થાય. અરે ભાઈ અહીં નથી, અહીં તો જે બુદ્ધિપૂર્વક રાગ ધર્યો છે અને નિરૂપ રાગનો જ એનો ઉપયોગનું પરિણમન છે. એટલે બધું રાગ રહ્યો એ એનો સ્વામી નથી, એનામાં છે જ નહીં. નિરૂપ રાગ રહિત ઉપયોગનો જ વેપાર જેને લઈને કસાય સમાઈ ગયો છે. સમજાણું કાંઈ?
ઉપયોગને લીધે કષાયોને જેને સમય એવો હોય, આવો હોય છતાં એમ કહે છે લૌકિક જનનો પરિચય સંસર્ગ કરવો નહીં. સમજાણું કાંઈ? ત્રીજો સ્વાધિગોચારી તપ. નિષ્કામ ઉપયોગનો બહુ અભ્યાસ કરવાથી અધિક તપનો ભાષા દેખો નિશ્ચય તપ. નિષ્કામ ઉપયોગ એમ ઈચ્છા નથી, બિલકુલ ઈચ્છા ઉત્પન્ન થતી એવો નિષ્કામ ઉપયોગ કંપ છે એ રાગ છે. નિષ્કામ ઉપયોગ બહુ ઘણો ખૂબ બહુ વારંવાર અભ્યાસ કરવાથી, નિષ્કંપ એટલે ઈચ્છા વિનાનો આત્મામાં વેપાર કરવાથી ઈચ્છા નિરોધ તપ એમ છે ને. એ સમ્યક દર્શન પૂર્વક કષાયોક્ષણ કર્યા છે તે એને નિષ્કંપ ઉપયોગમાં રમે છે. વારંવાર અભ્યાસ કરવાથી અધિક તપવાળો, આનું નામ તપ પાછું. એમ મહિનાના આપવા કર્યા છે, 2 મહિનાના કર્યા છે, એમ એ તપ નહીં. સમજાણું કાંઈ? ઉગ્રતા શાંત વિતરાગ સાંભળી સમજાણું કાંઈ? નિષ્કંપ યોગનો કંપ નામ, કંપો એટલે વિકલ્પ થવો એ કંપ છે એમ કે થાય. આમ તો જોગ તે કંપ છે, પણ અહીં તો વિકલ્પ થવો એ જ કંપ છે એમ કે છે. પછી કયો ને સ્વરૂપની સ્થિરતામાંથી કંપ જોઈએ. સમજાણું કાંઈ? નિષ્કંપ ઉપયોગનો ઘણો જ અભ્યાસ કરવાથી, વારંવાર અભ્યાસ કરવાથી ખૂબ બહુ અધિક તપવાળો હોય એ રીતે અધિક તપવાળો છે. પાઠ છે ને તપ અધિગો. તપ અધિગો શબ્દ પીડ્યો સંસ્કૃતમાં હિન્દુ પાઠમાં. એવો 3 બોલ થયા. સમજાણું? એ રીતે 3 કારણે જે જીવ સારી રીતે સંયત હોય, એટલે હોય પાછ સંયતની ભાષા આવી. આ રીતે જે સારી રીતે સંયત હોય, 3 કારણે જે સારી રીતે સંયત હોય, આ 3 કારણે જે સારી સંયત હોય, આ શબ્દ અને સતનું જેને જ્ઞાનમાં પરિણમન કર્યું છે એવું જ્ઞાતૃ તત્વનો નિર્ણય અને કશાય ઉપશામ થયો છે એવો નિરુપરાગ અને આ અકંપ ઉપયોગ એવો સ્થિર થયો છે, એવો જીવ સારી રીતે સંયત છે. પણ ભાષા એ છે તે જીવ પણ લૌકિક સંસર્ગથી, લૌકિક જનના સંગથી અસંયત જ થાય છે. અસંયત જ થાય છે. નિમિત્તનું પ્રધાન તત્વ પોતાથી પણ સંગ કરવાનો ભાવ થયો ને એનો. સમજાણું કાંઈ? તે જીવ લૌકિક સંસર્ગથી અસંયત જ થાય છે. કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક થાય છે પોતાથી, પણ અગ્નિનું ત્યાં નિમિત્ત છે એમ ભ્રષ્ટ થાય છે પોતાથી, પણ ત્યાં લૌકિક સંસ્કૃતનો નિમિત્ત છે. નામી યુગની વ્યાખ્યા એ રીતે થાય. ત્યાં વાંધા ઉઠાવે ઘણામાં. જો પરના સંસર્ગે, પરના નિમિત્તે પણ જીવમાં નુકસાન થાય છે. આ લક્ષણામાં તો કરવો જોઈએ ને ભાઈ. આ તો સંસર્ગ કરવાનો તારો ભાવ થયો, તેથી તને નુકસાન છે, ત્યારે નિમિત્તથી નુકસાન છે એમ કહેવામાં આવે છે. સમજાણું કાંઈ? આપે જ નાખવાનું ભાઈ, રતનચીન નાખવા છે. હવે ગાતા હશે ને ભાઈ નથી નાખવા છે. અગ્નિના સંગતિમાં રહેલા પાણીની માફક જો તેને વિકાર અવશ્યંભાવી થાય છે એમ કહે. અગ્નિનું નિમિત્ત હોય ને પાણી ઊનું ન થાય હોય
પણ નિમિત્ત ત્યારે જ કહેવાય કે નૈમિતિક થયું ત્યારે ઓલા નિમિત્ત કહેવાનું ને નહીં. હા, નૈમિતિક શું ત્યારે એને નિમિત્ત કહેવાનું, નિમિત્ત થયું એમ કહેવાનું. એમ લૌકિક સંસર્ગથી આ ભ્રષ્ટ થયો તો તે ત્યારે લૌકિક સંસર્ગ પરથી એમ કહેવામાં આવે છે. અરે તાણા ખાણ તો મારા ઉપાવના નિમિત્ત જેવી તકરારી ભગવાન શું કરવા કરે. ચંદ્રશેખર બહુ જીવતા ઉપાદાન આ લોકો આમ કે છે, આ લોકો આમ કે છે. કોણ કે છે? ભગવાન કે છે. અહીં આ લોકો કેમ કોણ કે છે? ભગવાન અહીં આચાર મહારાજ પોતે કે છે. દેખો દ્રવથી નુકસાન થાય, કર્મથી નુકસાન થાય, આ ખોટા સંસ્કૃતિ નુકસાન થાય, આશા સંસ્કૃતિ લાભ થાય, કર્મ ઘટે તો લાભ થાય. બધી વાતો વ્યવહાર નહીં ખતમ છે. સમજાણું કાંઈ? કારણ કે અગ્નિની સંગતિમાં રહેલા પાણીની અંગતિની સંગતિમાં રહેલું એમ ભાષા છે ને. શું? અગ્નિની સંગતિમાં રહેલા પાણીની માફક તેને વિકાર માટે લૌકિક સંગ સર્વથા નિષેધ છે. માટે લૌકિક સંગ જેની દ્રષ્ટિમાં વિપરીતતા છે અને જેને લૌકિક જ આચરણાદિ એકનું લોક વ્યવહાર નહીંનું કર્યું છે એવાઓનો સંગ નિષેધ જ છે. નિષેધ જ છે. એનો સંગ કરવો બાબા. જે જીવ સંયત હોય એટલે કે એ સંયતની વ્યાખ્યા કરી કે જેણે શબ્દ બ્રહ્મને તેના વાચરૂપ સમસ્ત પદાર્થોને જાણનાર જ્ઞાત્ર તત્વનો નિર્ણય કર્યો હોય, જે સાધુ હોય, સંત હોય સાચા, એને તો આવા જ્ઞાત્ર તત્વનો અનુભવ કર્યો હોય. સમજાણું કાંઈ? નિર્વિકલ ભગવાન વિતરાગ રાગથી છૂટો પડીને જેને આત્માનો અનુભવ કર્યો હોય એવો જ્ઞાત્ર તત્વનો જેણે નિર્ણય એક વાર, જેણે કષાયોને સમાયેલા હોય, કષાય એટલે પુણ્યપાપના વિકલ્પો, રાગ, દ્વેષ એને સમાયેલા હોય બે, જે અધિક તત્વવાળો હોય, માથે કહ્યું છે નિષ્કામ ઉપયોગ વાળો તે જીવ પણ, આવા જીવ પણ બીજાની તો શું વાત કરી એમ કે છે. સાધારણ માણસ તો હલી જાય, ડગી જાય અને ઘડીકમાં જેની કોઈનો ફોન એની કોઈની પૂંછડી હવે જગાની. આ તો આવો હોય તો હોય લૌકિક જનના સંગથી અસંયત થાય, અંદરમાં ગડમડ અભિપ્રાયમાં થઈ જાય, ગડમથલ થઈ જાય અંદરથી. હા કાંઈ કરવા જાણું કાંઈ વ્યવહાર પહેલો હોય પછી નીચે થાય. વ્યવહારમાં કાંઈક છે નીચેનું સાધન, કાંઈક વ્યવહારમાં છે. વ્યવહાર છે એમ જાણવા માટે કહ્યું. હું કીધું એટલે હું કહું અને વ્યવહારની ભૂમિકામાં કેવો હોય હું જાણવા માટે કહ્યું. જાણવા માટે જાણેલો પ્રયોજન કીધું. ભગવાને બહાર ગારની ગાતામાં જાણેલો પ્રયોજન કીધું. હાજરીનો પ્રયોજન છે કરવા જેવો પ્રયોજન એમ કીધું છે. એને જણાવે નહીં. છઠ્ઠી ભૂમિકા એ, ચોથી ભૂમિકા એ, પાંચમી દશામાં જે એનો રાગની જે જાત હોય કેવડી કેટલી કયા પ્રકારની જણાવે. અને એનું જાણવું તો જોઈએ છીએ. જાણવામાં બધું વિશ્વને જાણવું પછીથી જાણવામાં આવ્યું ને. વિશ્વમાં એ રાગ જાણવામાં આવી ગયો કે નહીં? વિશ્વને જાણ્યો, આખા વિશ્વને શબ્દભ્રમને જાણ્યું, એમાં રાગ આદિ વ્યવહાર છે ના નિશ્ચય બે જાણ્યું. જાણું કાંઈ નિર્વિકાર વિતરાગ પર્યાય નિશ્ચય છે અને એ ભૂમિકા ચોથે પાંચ રાગ આદિ વ્યવહાર છે એ બધું વિશ્વની અંદર આવી જાય છે. વિશ્વમાં આવનારો જ્ઞાન એને જાણી દે છે. સમજાણું કાંઈ
આમ તારે કરવું છે કે શું કરવું બાપુ? તારે બચાવ કરવો છે એમ કે હે કરો તો બચાવ કર્યો છે ને બીજી હું કરું છું? ક્ષણમાં બે છૂટશે ભાઈ. હા હાય હા ભોગ શ્વાસ ક્રિયા એ વખતે ક્યાં તારી નજર હશે? સદાનંદ આત્મા રાજથી ભિન્ન નજરું વિના અનુભવ વિના ક્યાંક તરાણ શરણ છે નહીં. ક્યાંય આધાર બીજું કોઈ ચીજ નથી. જાણું કાંઈ શું થાય? કારણ જેમ અગ્નિના સંગથી પાણીમાં ગરમપણાનો વિકાર જરૂર થાય છે, તેમ લૌકિકજનના સંગને નહીં છોડનાર એમ છોડતો નથી ને, એ પોતાના ભાવમાં સંગ કરે છે ને. લૌકિકજનના સંગને નહીં છોડનાર સંયતને પણ અસંયતપણાનો વિકાર જરૂર થાય છે. અંદર લાકડું રહી જશે, સલ થઈ જશે. હા કર્મ વિના વિકાર થાય, કર્મ વિના વિકાર થાય. હા હા વાત સાચી વાત છે. ભગવાને નથી કહ્યું જ્ઞાના વર્ણિ જ્ઞાનને રોકે? નાખે રાગની મંદતા સુરુપયોગી ધર્મનું સાધન નથી, કરવાનું નથી કહ્યું. જવલન નાખે બોધ કરવામાં આવે છે ને, જ્યાં લગી સુરુપયોગી સુરથી કરણી આવે છે ને, ભજન આવે છે. આ સદુપયોગ નહીં તો આવત સતત થઈ જ મારે જણાવતમાં નવાણુંમાં એ કાર્ય છે ને. જોવા શું કીધું છે એમાં? એ તો સમ્યક દર્શન છે, રાગથી ભિન્ન અનુભવ છે. રાગ મારી ચીજ નથી, એનાથી લાભ નથી. લાભ તો મારો આત્મા આનંદ મૂર્તિના અનુભવથી છે. એવું ભાન થયું છે. એને શુદ્ધ દશા થતી નથી, શુદ્ધ ઉપયોગની દશા થતી નથી. ત્યારે એને શુદ્ધ ભાવ હોય છે. એ કીધી કરણી કરવાનો અર્થ હોય છે. એમ વ્યવહાર નથી કરવું એમ કહેવામાં આવે છે. અરે પણ બચાવો એવા કરે ને કાંઈ અમારે નથી મોક્ષ જવું. કેમ કેવું થતું નથી એ ખબર નથી પડતી કે કેવળ નાના વર્ણી છે માટે થતું નથી. પણ અમારો પુરુષાર્થ નથી એવો માટે થતું નથી એમ કે ને. વાત સાચી પણ સાધવાની તો અંદર જેટલી યોગતા હોય એટલી નીકળે કે એમને પરાણી ખેંચીને નીકળતા છે. પુરુષાર્થનો પિંડ છે પણ તે પુરુષાર્થના પિંડને અનુભવમાં લીધા પછી એને પુરુષાર્થ ગતિમાં ચાલે, પર્યાયમાં એની મર્યાદા ચાલે. સમજાય છે? એ વાત છે. એ પણ એના ક્રમમાં જે પર્યાય આપવાની હોય એવો એને પુરુષાર્થ હોય. એને સંકિતિને એમ ખબર છે. સમજાણું કાંઈ? યોગતા પણ યોગતા એટલે જયારે સમ્યક દર્શન થયું, જ્ઞાયકનું ભાન થયું, ત્યારે યોગતાના પર્યાયનું જ્ઞાન થયું. ત્યારે એને ક્રમબદ્ધ આ જ પર્યાય આવવાનો હતો એનું જ્ઞાન થયું. એ વિના જ્ઞાન ક્યાંથી લાવ્યું? હોવાનું હોય, થવાનું હોય, થાય. યોગતાને ક્રમબદ્ધ ભાઈ લખે છે, ભાઈએ નાખી ને જ્ઞાનભાઈ કેટલા 39 બોલશે ને 539 કેટલા 400 જાણો એવું નાખ્યું. સત્કે સમજાવીને થવાનું છે, થશે. ક્રમબદ્ધ છે, યોગતાથી થાય કે વાત બધી હતી પણ કોણ સમજે કે બોલે કોણ, જાણે કોણ?
જેને આત્મા જ્ઞાયક તત્વ આવો જે નિર્ણય થયો છે એના જ્ઞાનમાં થવાનું એ થશે, તેના જ્ઞાનનું એને જ્ઞાન વર્તે છે, અને ક્રમબદ્ધ થવાનું તેને અંદર નિર્ણય છે. સમજાણું કાંઈ? અજ્ઞાનીને નિર્ણય ક્યાં છે? હજી ક્રમબદ્ધ બેસતું નથી. ક્રમે થાય એ તો થઈ ને એમ થઈ જાય, ક્રમબદ્ધ થઈ જાય તો આમ થઈ જાય, પછી આપણે પુરસાદ કરવાનો રહે નહીં. ભગવાને દીઠું છે. અરે સાંભળ ને ભાઈ, તને ભગવાને દીઠું છે એમ નિર્ણય, સર્વજ્ઞ દીઠું એમ થાય એવો જ્યાં નિર્ણય કરવા જાય ત્યાં તો જ્ઞાયક નો નિર્ણય થાય એવી વાત છે. પણ વાત એવી અવળે રસ્તે ચડી ગઈ છે ને ઊંધે. હા, જ્યાં ભગવાન શબ્દને સારા વિશ્વનો જાણનાર જ્ઞાન પી ગયું આત્મા, એને અંદર અનુભવ થયો અને દ્રષ્ટિ થઈ નિર્વિકલ્પ સરળ સમ્યક દર્શનના પ્રકાર. કોઈ કે કરણાન યોગનું સંકિત, આવડી કરણાન યોગનું સંકિત, સંકિત કોઈનું હોય, સંકિત તો આત્માનું જોઈએ. કાંઈ કરણાન યોગનું સંકિત, એક ગ્રહણ યોગનું સંકિત. સંકિત તો એક જ હોય, બે સંકિત હોય નહીં. સાંભળ નહીં, બે નીચે બે વ્યવહારી સંકિત નથી. જાણું કાંઈ જેવા લાકડા ઊંધા મિથ્યાત્મા પહેરી દેશે તને જો સંગ કરવા જાય તો કે આવા રંગાઈ. જેને કઈ સમજવું નથી, દરકાર નથી ને એમને પડ્યા હોય એને માટે કઈ વાત ખબર નથી, સાંભળીએ ખબર નથી, એની શું કે છે એનો પરિચય નથી ખબર. ક્યાં ક્યાં માણસ કહી દે કે અત્યારે હવે ગણવ્યું નથી. એને પરિચય કરશું તો મને લાભ થશે એવો તો ભાવ નથી ને થઈ રહ્યો. કારણ કે આપણને ત્યાંથી નવું જાણશું એટલે એનો અર્થ થયો કે એની શ્રદ્ધામાં એ કઈક કે છે એમાંથી લાભ લેવો છે. દ્રષ્ટિ ઊંધી, આખું કામ ભાઈ, મોટું કામ ભાઈ. આચાર ભગવાન જે છે લૌકિક જનના સંઘને નહીં છોડનાર, સંયતને અસંગપણાનો વિકાર જરૂર થાય, માટે લૌકિક જનનો સંઘ સર્વ પ્રકારે ત્યાગ છે. સમજાણું કાંઈ? બહુ સરસ. 268 ગાથા, 268 ગાથા. હવે લૌકિકનું લક્ષણ કહે છે. લૌકિક કહેવો કોને? તમે તો ના પડી લૌકિક સંસ્થાન કહેવો કોને? એનું અમને જ્ઞાન હોવું જોઈએ ને કે લૌકિક આવો હોય. નિગંથમ પવયો વટદી જદી ગેહિં ગેહિં કમેહિં તો લોગી ગોતી બંધો સંયમ તવ સંપજુતો વી. દેખો, નિગ્રંથ રૂપ દીક્ષા વડે સંયમ તપે સંયુક્ત જે લૌકિક કયો તેને જો છોડે ન એક કર્મને નિગ્રંથમ પ્રવર્તિત હો. જે નિગ્રંથપણે દીક્ષિત હોવાથી વસ્ત્ર રહિત, એમ જેને વસ્ત્રનો તાણો નથી એવું નિગ્રંથ દીક્ષિત છે. જાણું? અને તે પણ સંયમ તપ સંયુક્ત છે. ઇન્દ્રિય વ્યવહાર સંયમ આ બધો. સમજાણું? સંયમ તપ સંયુક્ત છે. ઇન્દ્રિય દમન બહારના એ પ્રકારના વિકલ્પો ઘટાડીને કસાયની ઘણી મંદતા એવા સંયમ ને તપ બાહ્ય તપ તેને પણ જો તે હૈકાર્યો સહિત વર્તતો હોય, એકના જ લૌકિક કાર્યમાં એટલે વિકલ્પને રાગની ક્રિયામાં વર્તો હોય તો તે લૌકિક કયો છે એમ કે છે. વ્યવહારિક કહો, લૌકિક કહો, જેનોક્ત વ્યવહાર જે છે ને લૌકિક યુક્ત ખરેખર અમરચંદ્રાચાર્યનું ધ્વનિ છે. મનુષ્ય વ્યવહાર પાઠ છે, સોનાનું દાસમાં આવી જશે. જેટલી આત્મા નિર્વિકલ્પ સમ્યક દર્શન જ્ઞાન રાગ વિનાની ક્રિયા
એવી જેને પ્રગતિ નથી અને એકલા રાગની ક્રિયામાં જ આત્માને કલ્યાણની વ્યવહાર ક્રિયા એ મારું ધર્મ છે ને અથવા એ કારણ છે અથવા એમાં પણ કંઈક છે એમ માનનારા બધા લોકી મિથ્યા દ્રષ્ટિ વ્યવહાર ક્રિયા કાંડમાં પણ છે. લોકો તર નથી એમ કેવું થાય. જો સમજાવવાનું કાંઈ ભાઈ અપવાસ કરે તો અનાહારિક નું સાધન છે. આત્મા અનાહારિક છે ને, અપવાસ કરવામાં અનાહારિક આત્માનો એ પ્રયોગ છે એમ અજ્ઞાની માને. અનાહારિક કેવો છે તો હજી અનુભવમાં તો આવ્યો નથી. તેનો પ્રયોગ કરે તું તારે સમજાવવાનું કાંઈ. હા કે છે કે લૌકિક કાર્ય વર્તો હોય તે લૌકિક કયો છે. પરમ નિગ્રંથતા પ્રવજ્યાની પ્રતિજ્ઞા લીધી હોવાથી અને પરમ નિગ્રંથતા બિલકુલ વસ્ત્રનો તાણો એક એવી નિગ્રંથતા, એવી નિગ્રંથતા પ્રવજ્યાની પ્રતિજ્ઞા જોવાથી જે જીવ સંયમ તપના ભારને વહેતો હોય, ભાર થઈ છે બાર આવક નામ ધરાવીને બાર વ્રત કરતા આવતો હોય, મહાવત આદિ હોય, એ બધો ભાર બોજો છે. અંતર રાગ રહિત સ્વરૂપની અંતર અનુભવ દ્રષ્ટિ વિના, એ સંજ્ઞાન દર્શન વિના એ બધો બોજો છે, ભાર છે. સમજામ કાંઈ આપવાની છે કૃષ્ણ કરો તો કરો, તૂટી મરો તો પણ કલ્યાણ નથી એમ આવે છે ને. નિદ્રાધિકમ આવે છે 10મી ગાથા. ભૂતિ મોહની બહુતાને લીધી ભાષા જુઓ, પાઠ ચોખ્ખો છે. મિથ્યાત્ની બહુતાને લીધી શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને, જો મિથ્યાત ભાવને લઈને શુદ્ધ ચૈતન્ય વ્યવહાર એટલે કે ભગવાન આનંદ મૂર્તિ નિર્વિકલ્પ એની દ્રષ્ટિ જ્ઞાનને નિર્મળ વિતરાગી પર્યાય એને શુદ્ધ ચૈતન્ય વ્યવહાર કયો છે. એ જ વ્યવહાર છે પર્યાયની નિર્મળતા, નિર્વિકલ્પ સમ્યક દર્શન નિશ્ચય અને સમ્યક જ્ઞાન સ્વસંવેદનનું જ્ઞાન અને રાગ રહિત વિતરાગી આનંદની ઉગ્રતા, એવી જે ત્રણ દશા, તે દશાને ચૈતનનો વ્યવહાર કયો છે. ચેતનનો વ્યવહાર, ચેતન દ્રવ્ય છે ત્રિકાળી, એની નિર્વિકારી આ પર્યાય તેને ચૈતનનો વ્યવહાર કયો. સમજાવવાનું કાંઈ. વિકલ્પ છે ચેતન વ્યવહાર નહીં એમ કે તો જડનું છે મારા હજી. અરે આપણે લોકોને એવું લાગે કે અમારો આપણું માર્ગ જ આ છે ભાઈ, વસ્તુનો સ્વભાવ આવે. ભગવાને કંઈ કર્યો નથી, એ માર્ગ બીજાનો કયો છે, એને જેવું છે એવું એને કર્યો, એ પોતાની પ્રણતિ કરી. આવું સ્વરૂપ જ વસ્તુનું સ્વરૂપ છે. કેમ કે આત્મા ધીન સ્વરૂપ, વિતરાગ સ્વરૂપ છે. એ વિતરાગ સ્વરૂપની અંત અનુભવની દ્રષ્ટિ, નિર્વિકલ્પ સમ્યક દર્શનનું આનંદનું વેદન, એમાં પ્રત્યે તે સમ્યક છે. એનું જ્ઞાન, આનંદનું જ્ઞાન, બ્રહ્માનંદ એનું જ્ઞાન, ત્યાસન જ્ઞાન છે. એવા સ્વરૂપની રમણતા, એ જાતની શક્તિની સત્તાની દશા, એ વિતરાગ પરિણતિ, વિતરાગ પર્યાય, તે ચૈતનનો વ્યવહાર, ચૈતન દ્રવ્યકાળી એની પર્યાય આવો છે એને વ્યવહાર કહીએ. સમજાવવાનું કાંઈ. એવા શુદ્ધ ચૈતન્ય વ્યવહારને છોડીને નિરંતર મનુષ્ય વ્યવહાર વળી ઘુમરી ખાય છે. જોયું, ઘુમરી આમ તેમ ભમતો ચક્કર ચક્કર ડામાં ડો, અંદરમાં આ કહ્યું, આ કહ્યું, આ છોડ્યું, આ મૂક્યું, આ લીધું, એવા વિકલ્પની ચક્રમાં ડામાં ડો ફરે છે. નિરંતર મનુષ્ય નિરંતર અનુભવ દ્રષ્ટિ નિર્વિકલ્પ જે આનંદ અને જ્ઞાન તો થયું નથી. એકલા વ્યવહારના વિકલ્પમાં આગળ કહે છે સંસાર તત્વ મિથ્યા દ્રષ્ટિ, સાધુ એ સંસાર તત્વ છે.
આવા મનુષ્ય વ્યવહાર વળી મનુષ્ય વ્યવહાર એટલે વ્યવહાર ક્રિયા અનુભવ સંજ્ઞક દર્શન વિજ્ઞાની પંચ મહાવર્ત 12 વ્રત આદિના પત્ની આદિની ક્રિયા એ બધો મનુષ્ય વ્યવહાર છે. આત્માનો વ્યવહાર નહીં. ગોમડી ખાય છે ચક્કર નહીં. એહિત કર્મોથી અનિવૃત્ત હોય તો લૌકિક કહેવાય છે. અહિત કર્મોથી અનિવૃત્ત હોય એમ કીધું ને. મુંબઈ લૌકિક ખ્યાતિ પૂજા લાભના નિમિત્ત ભૂત જ્યોતિષ મંત્રવાદ વગેરે વગેરે કાર્ય જય સનાતનનો જય સનાતનનો છે. ભાઈનો અર્થ આ છે. અમૃતચંદ્રાચાર્યનો અર્થ એકલી ક્રિયા કાંડના પરિણામ મહાવર્તના કે વ્રતના બ્રહ્મચર્યના તપના વર્તે છે એ મનુષ્ય વ્યવહાર છે અને ચૈતન્ય વ્યવહાર છોડી દીધો છે. એવાઓનો સંગ કરવો નહીં. વિશેષ यह स्वर्णपुरी अति पावन है. यह स्वर्णपुरी अति पावन है.